નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત અને ખેતીની વાતોની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખેતીના અવારનવાર મશીનરી જે ટેકનોલોજી આવે છે તેના વિશે થોડી વાત કરીશું। આ મશીન છે એ મારા અક્કા કાકા લાવ્યા છે। હવે અત્યારે આમાં ઘઉં કાપવાનું, હાર્વેસ્ટર કરવાનું ચાલુ છે। આમાં જુવાર પણ કપાય છે, બધાય પાકનું કાપણી થાય છે, હાર્વેસ્ટર થાય છે અને કપાઈને આમાં પૂળા વળી જાય। આપ જોઈ શકો છો એની બ્લેડ જે કટર સિસ્ટમ છે અને આ દાંતો છે તેમાં તે દોરીથી પૂળો વળી જાય છે। બીજી ખાસિયત એ છે કે આને ચલાવવામાં પણ એકદમ ઇઝી છે અને સુપર ફાસ્ટ કામ થાય છે। અને આ બાજુ આ એનું એન્જિન છે અને એન્જિનથી આવી રીતે રિબીટ એ આગળ તેને ફેરવે છે અને આ બે ગેર છે ઉપર એક કોઈ બ્રેક અને એક ક્લેચ અને બે હવાની એક સીટ આવે છે, પાછળ એક આવું ટાયર આવે। આ પાણી પીવાનો શીશો, બોટલ રાખવાનું સ્ટેન્ડ, આ ટૂલ બોક્સ અને આ એનું એન્જિન અને આ બે બ્રેક। જીંકર વાળું હોય બ્રેક દબાવે એટલે વળી જાય છે, બ્રેક ઉપર વળે। આ એનો ક્લેચ છે અને આ લીવર છે, લીવર આપવું લીવર। આ બે ગેર છે એ આગળ કટરના છે, કેવી રીતે ફેરવવું, સ્પીડ કંટ્રોલ થાય અને કટર પણ કંટ્રોલ થાય। અને આ એન્જિન છે એ આપણે સકડાનું એન્જિન આવે એવી રીત છે, એને નેતું મારીને ઉપાડવાનું। એક જોઈન્ટ ટાયર આવી રીતે હોય છે, ડિફ્રેશન સિસ્ટમ અને તે ચેનથી ફેરવે છે। આગળ આપ જોઈ શકો છો તે આ ખાપા છે એ પૂળા વાળવાના, જ્યારે એનો ટાઈમિંગ આવે ત્યારે પૂળો વળી અને દોરીનો બંધ લાગી જાય છે। આવી કંઈક સિસ્ટમ છે। હું તમને હવે બતાવીશ કે દોરી ક્યાં રાખવાની। આ રિબીટ સિસ્ટમ જો કટરને કેમ ફેરવે, દોરી અને તેના દાંતી કેમ હાલે અને આમાં દોરી રાખવાની આ ડબ્બામાં, તેમાં દોરીનો ગઠ્ઠો મૂકી દેવાનો અને ઓલા ખાપીમાં સડાઈ દે એટલે એ હાલ્યા રાખે દોરી ઓટોમેટિક। રાતે પણ કામ થાય એટલા માટે આ લાઇટ છે, જો આ એલઈડી લાઇટ એ આપણે દેશી જુગાડ કર્યો લાયા પછી। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય જવાન જય કિસાન।